ભારતના ઇતિહાસમાં શૌર્ય અને સ્વાભિમાનની તો ઘણી ગાથાઓ છે, પણ આજે આપણે ઇતિહાસનું એક એવું પાનું ખોલીશું જે અડગતા અને સંઘર્ષનું પ્રતીક છે. આ વાર્તા છે મેવાડના એ સિંહની, જેમણે ક્યારેય કોઈની સામે ઝૂકવાનું પસંદ જ ન કર્યું. બસ આ એક વાક્યમાં જ મહારાણા પ્રતાપના આખા જીવનનો સાર આવી જાય છે. વિચારો તો ખરા, એક એવો સમય જ્યારે આખું હિન્દુસ્તાન એક શક્તિશાળી સામ્રાજ્ય સામે ઝૂકી રહ્યું હતું, ત્યારે એક યોદ્ધાએ પોતાની માતૃભૂમિના ગૌરવ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું. તો ચાલો આપણે સીધા એ સમયમાં જ પહોંચી જઈએ. વાત છે 16મી સદીના ભારતની. મુગલ સામ્રાજ્યનો સૂરજ બરાબર તપી રહ્યો હતો અને સમ્રાટ અકબરની શક્તિ એટલી હતી કે મોટાભાગના રજપૂત રાજાઓ પણ એમની સત્તા સ્વીકારી રહ્યા હતા. પણ બધા નહીં. આખા ભારતના આ રાજકીય માહોલમાં મેવાડ સ્વતંત્રતાના એક મજબૂત કિલ્લાની જેમ અડીખમ ઊભું હતું. એ કંઈ ખાલી જમીનનો ટુકડો નહોતો, ના, એ તો સદીઓની પરંપરા, ગૌરવ અને સ્વાભિમાનનું જીવતું જાગતું પ્રતીક હતું. અને મહારાણા પ્રતાપ એના રક્ષક હતા. અને બસ અહીંથી જ એ સંઘર્ષની શરૂઆત થાય છે, જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. મહારાણા પ્રતાપની સામે એક એવી પસંદગી મૂકવામાં આવી જેણે ખાલી એમનું જ નહીં પણ આખા મેવાડનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. આ એક ઐતિહાસિક અને નિર્ણાયક ક્ષણ હતી. તો આ સંઘર્ષના મૂળમાં શું હતું? બે બિલકુલ અલગ વિચારો. એક તરફ હતો સમ્રાટ અકબરનું એકદમ પ્રેક્ટિકલ પ્રસ્તાવ કે ભાઈ મુગલ સત્તા સ્વીકારી લો અને બદલામાં તમને શક્તિ, સુરક્ષા બધું જ મળશે. અને બીજી તરફ હતો પ્રતાપનો અડગ સિદ્ધાંત કે ગમે તે થાય, મેવાડની આઝાદી અને સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં. એ એમના માટે કોઈપણ સામ્રાજ્ય કરતાં વધારે કિંમતી હતું. અને પ્રતાપનો જવાબ એકદમ સ્પષ્ટ અને અડગ. આ ખાલી શબ્દ નહોતા, આ તો એક લલકાર હતો. આ જવાબની સાથે જ વાતચીતના, સમાધાનના બધા જ દરવાજા બંધ થઈ ગયા અને યુદ્ધનો રસ્તો ખુલી ગયો. અને બસ એ જ ક્ષણે એમનું ભાગ્ય નક્કી થઈ ગયું. પ્રતાપના આ ઇનકારનું પરિણામ તો આવવાનું જ હતું, હલ્દી ઘાટીનું મહાયુદ્ધ. પણ સમજો, આખાની બે સેનાઓ વચ્ચેની લડાઈ નહોતી. ના, આ તો બે વિચારધારાઓની ટક્કર હતી. એક બાજુ સામ્રાજ્યવાદની તાકાત હતી, તો બીજી બાજુ પોતાની માતૃભૂમિ માટે મરી ફીટવાનો જુસ્સો હતો. જુઓ આ ઘટનાક્રમ કેવી રીતે આગળ વધ્યો. 1570ના દાયકામાં અકબરે સમાધાનના ઘણા પ્રસ્તાવો મોકલ્યા, પણ પ્રતાપે એ બધા નકારીને સ્વતંત્રતાનો માર્ગ પસંદ કર્યો. અને આખરે 1576માં બંને સેનાઓ હલ્દી ઘાટીના મેદાનમાં આમને સામને આવી ગઈ. ઇતિહાસના સૌથી ભીષણ યુદ્ધોમાંના એક માટે મંચ તૈયાર હતો. મહારાણા પ્રતાપની ખરી તાકાત એમની સેનાની સંખ્યામાં નહોતી. એમની પાસે માંડ 20,000 સૈનિકો હતા. પણ આ સૈનિકો માત્ર પગાર માટે લડનારા નહોતા. આ તો એવા યોદ્ધાઓ હતા જે પોતાની ધરતીની રક્ષા માટે જાન આપવા પણ તૈયાર હતા. અને એમની સામે કોણ હતું? મુઘલ સામ્રાજ્યની મહાકાય સેના, જેમની પાસે સંખ્યાબળ પણ વધારે હતું અને સંસાધનો પણ. આ જ અસમાનતા આ યુદ્ધને ખરેખર અસાધારણ બનાવે છે. આવી પરિસ્થિતિમાં લડવાનો વિચાર કરવો એ પણ બહાદુરીનું કામ હતું. હલ્દી ઘાટીનું યુદ્ધ કોઈ ખુલ્લા મેદાનમાં નહોતું થયું. એ તો સાંકડી ખીણોમાં લડાયો, જ્યાં પ્રતાપની સેનાએ ભૂગોળનો પૂરો ફાયદો ઉઠાવ્યો. સાચું કહું તો આ યુદ્ધ સંખ્યાબળનું હતું જ નહીં, આ તો ઈચ્છાશક્તિ અને જુસ્સાનું યુદ્ધ હતું. અને મહારાણા પ્રતાપ? એ તો સેનાની આગેવાની કરતા સૌથી આગળ લડી રહ્યા હતા. એમનું શૌર્ય જોઈને સૈનિકોનો જુસ્સો આસમાને હતો. યુદ્ધની આ ભયાનકતા અને ક્રૂરતા વચ્ચે વફાદારી અને બલિદાનની એક એવી કહાની પણ રચાઈ જે આજે પણ આપણા દિલને સ્પર્શી જાય છે. અને આ કહાની છે મહારાણા પ્રતાપના વફાદાર સાથી, એમના પ્રિય અશ્વ ચેતકની. ચેતક એ માત્ર એક જાનવર નહોતો, એ તો મહારાણા પ્રતાપનો પડછાયો હતો, એમનો મિત્ર હતો અને યુદ્ધના મેદાનમાં એમનો સૌથી મોટો સહારો હતો. એમનો સંબંધ માલિક અને સેવક જેવો નહોતો, એ તો બે આત્માઓનું જોડાણ હતું. હવે એ દ્રશ્યની કલ્પના કરો. યુદ્ધભૂમિમાં મહારાણા પ્રતાપ ઘાયલ છે, દુશ્મનોથી ઘેરાઈ ગયા છે. ત્યારે ચેતક, જે પોતે પણ ગંભીર રીતે ઘાયલ હતો, એણે એક અકલ્પનીય પરાક્રમ કર્યો. એ પોતાના માલિકને સુરક્ષિત રીતે ત્યાંથી દૂર લઈ ગયો અને દુશ્મનોથી બચવા માટે એણે પોતાની બધી જ શક્તિ ભેગી કરીને લગભગ 22 ફૂટ લાંબી ખાઈ પર છલાંગ લગાવી દીધી. પોતાના રાજાનો જીવ તો બચી ગયો, પણ આ વફાદાર સાથીએ ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ બલિદાન ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો.
તો સવાલ એ છે કે આ કથાનો અંત શું છે? હલ્દીઘાટીના યુદ્ધનું પરિણામ કદાચ મેવાડની તરફેણમાં ન રહ્યું, પણ મહારાણા પ્રતાપની ગાથા કોઈ એક યુદ્ધના પરિણામથી ઘણી મોટી છે. ચાલો સમજીએ કે કેવી રીતે એક સૈન્ય હાર પણ એક મહાન નૈતિક વિજય બની શકે છે. એટલે જ મહારાણા પ્રતાપનો સાચો વારસો યુદ્ધમાં મળેલી જીત કે હારમાં નથી, પણ એમના સંઘર્ષમાં છે. એ અત્યાચાર સામેના પ્રતિકારનું, સ્વાભિમાનનું અને પોતાના સિદ્ધાંતો માટે અડગ રહેવાનું એક શાશ્વત પ્રતીક બની ગયા છે. એમની ગાથા એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે સાચો વારસો જીત પર નહીં, પણ સંઘર્ષના ઉમદા હેતુ પર બને છે. અને અંતે આ એક સવાલ આપણી સામે રહી જાય છે: શું ઇતિહાસ હંમેશા શક્તિશાળી વિજેતાઓને જ યાદ રાખે છે, કે પછી એમને પણ યાદ રાખે છે જેઓ પોતાના સિદ્ધાંતો માટે બધું જ દાવ પર લગાવી દે છે? મહારાણા પ્રતાપની ગાથા આપણને આ સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે.